નાની ભાખર ખાતે આવેલા ઈસ્માની માતા મંદિરના સાનિધ્યમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે। ઈસ્માની માતાના મંદિરના મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું। ચાતુર્માસ નિમિત્તે ભવ્ય ભાગવત કથાનું આયોજન ડીસા તેમજ દાંતીવાડા તાલુકાની નાની ભાખર ગામમાં રાજરાજેશ્વરીમાં બ્રહ્માણીનું સ્વરૂપ ઈસ્માની માતા બિરાજમાન છે। લાખો હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર પર્વત પર બિરાજમાન ઈસ્માની માતા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। સાધુ સંતો અને મહાયોગીઓ દર વર્ષે માતાજીના સાનિધ્યમાં ચાતુર્માસ કરી ધન્યતા અનુભવે છે અને તેમની ભક્તિ શક્તિ અને ત્રિવેણીના સંગમ સાથે માં ઈશ્વરી તેમની મનોકામના અને આરાધનાઓ પણ પૂર્ણ કરે છે। ત્યારે આ વખતે ચાતુર્માસ નિમિત્તે ઈસ્માની માતાના મંદિરના આગળના ભાગમાં આવેલ ભવ્ય મેદાનમાં તારીખ 16 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ગુજરાતના પ્રખ્યાત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તેમજ આ કથા દરમિયાન 108 કુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ યજમાનો તરફથી 7 દિવસ ભક્તિમય વાતાવરણમાં ઈશ્માની આરાધના પૂજા કરવામાં આવશે। આ સંપૂર્ણ મંદિરની પૂજા કરતા મહંત શ્રી રઘુનાથપુરી બાપુજી તથા ચતુર્થ માસ પાટે પધારેલ 1008 ખુશાલ ભારતી બાપુ તરફથી કરવામાં આવે છે। તેમજ આજે આ કથા નિમિત્તે ભક્તોને બનાસકાંઠા જિલ્લા તથા આજુબાજુની જનતાને પધારવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું। તેમજ 2 રથને ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ માટે પણ હરિઝંડી બતાવી પ્રસ્થાન પણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ વરઠકડી બનાસકાંઠા। સૌને જય શ્રી કૃષ્ણ। શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યમાં કહેવાયું છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત। અનેક જન્મોના પુણ્ય એકત્ર થાય ત્યારે આપણને શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સાંભળવા મળતી હોય છે। અને એમાં પણ વિશેષ કરીને ભારતની ભૂમિ એટલે ભક્તિની ભૂમિ, જ્ઞાન વૈરાગ્યની ભૂમિ, ભારતની ભૂમિ એટલે ભગવાનના અનેક અવતારોની ભૂમિ, ભારતની ભૂમિ એટલે અધ્યાત્મની ભૂમિ। અને જેને આખું વિશ્વ માને છે ભારતના અધ્યાત્મને, અને એમાં જ્યારે આપણે વાત કરીએ ગુજરાતની, અને ગુજરાતમાં પણ અનેક વિસ્તારો, અને એમાં વિશેષ કરીને આપણો આ બનાસકાંઠાનો વિસ્તાર, ડીસા આજુબાજુ, પાલનપુર અને અનેક નાના નાના ખોબા જેવા ગામડાઓ, અને ગામડાઓમાં વસતા આપણા સચંડી યજ્ઞ माँ भगवती 108 कुंडी यज्ञ का भव्य आयोजन 16 तारीख से 16 नवंबर से 25 नवंबर को इसकी पूर्णावृत्ति, और ये बनासकांठे का सबसे पहला, मेरे अंदाज से जो मैं यहाँ आया और लोगों से मैंने भाव सुना, उस भाव से पहला यज्ञ माँ माया की अनुकंपा से और हमारे महंत श्री रघुनाथ गिरी बापू के सानिध्य में ये चतुर्मास भी चल रहा है। और ये यज्ञ की पूरी भाषा पराकाष्ठा करें तो यज्ञ है, भगवान का मुख है, और मुख में स्वयं को आहुति देना। और ये महा सतचंडी यज्ञ है जहाँ भगवती का स्वयं स्वरूप विराटमान शक्ति का आवरण और उनकी पूजा और प्रतिष्ठा, ये सभी कार्यक्रम नवंबर में पूर्ण रूप से होंगे। और भागवत भाई श्री की जो भागवत है उसके बारे में हमारे